અધ્યાય 13 શ્લોક 16-20. અવિભક્તમ ચ ભૂતેષુ વિભક્તમિવ ચ સ્થિતમ ભૂતભર્તૃ ચ તજ્ઞેયમ દ્રશિષ્ણુ પ્રભવેષ્ણુ ચ જ્યોતિષામપિ તજ્જ્યોતિ તમસ પરમોચ્યતે જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ્યમ યદિ સર્વસ્ય વેષ્ટિતમ ઇતિ ક્ષેત્રમ તથા જ્ઞાનમ જ્ઞેયમ ચોક્તમ સમાસત મદ્ભક્ત એતદ્વિજ્ઞાય મદ્ભાવાયોપપદ્યતે પ્રકૃતિમ પુરુષમ ચૈવ વિદ્યયનાદિઓભાવપિ વિકારાંશ્ચ ગુણાંશ્ચૈવ વિદ્ધિ પ્રકૃતિ સંભવાન કાર્યકરણકર્તૃત્વે હેતુઃ પ્રકૃતિરુચ્યતે પુરુષઃ સુખ દુઃખાનાં ભોક્તૃત્વે હેતુરુચ્યતે. હવે એક શ્લોકનો મિનિંગ જોઈએ. અવિભક્તમ ચ ભૂતેષુ વિભક્તમ ઇવ ચ સ્થિતમ ભૂતભર્તૃ ચ તત જ્ઞેયમ ગ્રસિષ્ણુ પ્રભવિષ્ણુ ચ. એટલે કે અને એ પરમાત્મા અવિભાજિત એક રૂપે રહેલા આકાશની જેમ પરિપૂર્ણ હોવા છતાં પણ ચરાચર બધા ભૂતોમાં જાણે વિભાજિત હોય એમ સ્થિત જણાય છે. તથા એ જાણવા યોગ્ય પરમાત્મા વિષ્ણુ રૂપે ભૂતોનું ધારણ પોષણ કરનારો, રુદ્ર રૂપે સંહાર કરનારો તેમજ બ્રહ્મા રૂપે સર્વને ઉત્પન્ન કરનારો છે. હવે અહીંયા આગળ એક ડેફિનેશન આપે છે પરમાત્માની, કે પરમાત્મા કેવો. તો એ કહે છે કે એ પરમાત્મા એટલે એ અવિભાજિત એક રૂપે રહેલા આકાશની જેમ. આ અધ્યાય ક્ષેત્રજ્ઞ યોગ કહેવાય છે. એટલે ક્ષેત્ર શું, ક્ષેત્રજ્ઞ શું એ સમજાવે છે. આપણને પહેલાં કૃષ્ણ ભગવાને પ્રકૃતિ અને પુરુષ એ રીતે પણ સમજાવ્યું. એ પુરુષ એ આત્મા કીધું, પ્રકૃતિ એ જે આપણે આજુબાજુ બધું જે જોઈ રહ્યા છે અને આપણે આ પંચમહાભૂતવાળી કાયા એ બધી પ્રકૃતિ. એટલે કહે છે કે તમે અત્યારે તમારી આંખોથી જે બધું જોઈ રહ્યા છો એ પુરુષ અને પ્રકૃતિનું મિલન, સંયોજનવાળું બધું તમે જોઈ રહ્યા છો. હવે અહીંયા 13મા અધ્યાયમાં એ પરમાત્મા કોણ, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એ જ વસ્તુ, પણ અહીંયા આગળ ક્ષેત્રજ્ઞ એટલે એ આત્મા જેવું, અને ક્ષેત્ર એટલે આ ફિલ્ડ આખું, કે આ પરમાત્મા રૂપે જે આપણે એને કોન્શિયસનેસ કહીએ કે ચેતના કહીએ કે જે નામ આપીએ તે, પણ એ કે સર્વવ્યાપી છે. અહીંયા આગળ એક્સપ્લેન કરે છે કે અવિભાજિત એક રૂપે રહેલા આકાશની જેમ. બરાબર. હવે આખું આકાશ બ્રહ્માંડ અવિભાજિત છે. એની અંદર એક પૃથ્વી છે, સૂર્ય છે, મંગળ છે, ચંદ્ર છે. એ આખા અવિભાજિતની અંદર એ આટલી આ સ્પેસ રોકે છે. બરાબર. તો આ કહે છે કે પરમાત્મા એ અવિભાજિત રૂપે રહેલા આકાશની જેમ પરિપૂર્ણ હોવા છતાં પણ ચરાચર બધા ભૂતોમાં જાણે અવિભાજિત હોય એમ સ્થિત જણાય છે. એટલે જાણે વિભાજિત હોય, એટલે કે આ જે એ સ્થિત જણાય છે. હવે આટલા બધા આખા બ્રહ્માંડની અંદર આ ચેતના સર્વત્ર સર્વવ્યાપી છે. બરાબર. એ પરમાત્મા આપણે કહીએ. હવે
મારાની અંદર, એટલે આ મારું જે ક્ષેત્ર બન્યું, હું એક બીના રૂપે મારું આ જે શરીર એ કન્ફાઇન થયું, તો એ વિભાજિત થઈ ગઈ. એ આખી જે પ્રિવેલિંગ શક્તિ જે છે એ મારા આટલા અંદરની અંદર વિભાજિત થઈને મારામાં આવી. એટલે મારામાં એ આત્માની એ શક્તિ આવી, પણ એ શક્તિ આખી બધે પ્રિવેલેન્ટ છે. આ એક આટલાની અંદર વિભાજિત થયું એટલે કે આત્મા કહેવાયું, અને બહાર બધે જે સર્વત્ર છે એ પરમાત્મા કહેવાયું. એટલે એ સ્થિત છે. એ સ્થિત છે એને શું સમજાવે છે કે જે રીતે સૂર્યના કિરણોમાં રહેલું જળ સૂક્ષ્મ હોવાને લીધે સાધારણ માણસો દ્વારા જાણી શકાતું નથી, એ જ રીતે સર્વવ્યાપી પરમાત્મા પણ સૂક્ષ્મ હોવાને લીધે સાધારણ માણસો દ્વારા જાણી શકાતો નથી. એટલે જેવી રીતે મહાઆકાશ અવિભાજિત રૂપે રહેલું હોવા છતાં પણ ઘડાઓમાં જાણે જુદું જુદું હોય એમ તરી આવે છે, એ જ રીતે પરમાત્મા સર્વભૂતોમાં એક રૂપે સ્થિત હોવા છતાં પણ જાણે ભિન્ન ભિન્ન હોય એમ જણાય છે. અને એ કેવો છે પરમાત્મા કે એ જાણવા યોગ્ય પરમાત્મા વિષ્ણુ રૂપે ધારણ પોષણ કરનારો, રુદ્ર રૂપે સંહાર કરનારો, તેમજ બ્રહ્મા રૂપે સર્વને ઉત્પન્ન કરનારો છે. આ જે ત્રણ મેન આપણે ભગવાન કહીએ છીએ, વિષ્ણુ, શંકર અને બ્રહ્મા. શંકર એ રુદ્રનું સ્વરૂપ છે. તો એટલે એ વિષ્ણુ ધારણ પોષણ કરે છે, એ રુદ્ર સંહાર કરે છે, અને એ બ્રહ્મા સર્વને ઉત્પન્ન કરનારો છે. એ જ પરમાત્મા, એ જ શક્તિ. પછી આગળ કહે છે કે જ્યોતિષામ અપી તત જ્યોતિ તમસઃ પરમ ઉચ્યતે જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ્યમ હૃદિ સર્વસ્ય વિષ્ઠિતમ. એટલે કહે છે કે અને એ પરબ્રહ્મ જ્યોતિઓનો પણ જ્યોતિ તેમજ માયાથી સાવ પર કહેવાય છે. એ પરમાત્મા બોધ સ્વરૂપ, જાણવા યોગ્ય તેમજ તત્વજ્ઞાનથી પામવા યોગ્ય છે, અને સૌના હૃદયમાં વિશેષ રૂપે રહેલો છે. હવે એ જ્યોતિ એને કીધું, જ્યોતિઓનો પણ જ્યોતિ. એટલે આપણે જ્યોતિ કહીએ, પ્રકાશ કહીએ, ચેતના કહીએ, શક્તિ કહીએ, જે કહીએ તે, પણ એ આવી રીતે આખું પ્રેવેલેન્ટ છે. પછી અને આ જ વસ્તુ તત્વજ્ઞાનથી પામવા જેવી છે. એટલે આપણે જે જ્ઞાન, એક મૂળભૂત સંસ્કાર જોયો આપણે આત્માનો, તો એ જ્ઞાન શું, શેનું જ્ઞાન લેવાનું? આ ભગવાનને જાણવાનું જ્ઞાન. એટલે જ્યારે આ 7 સંસ્કારો લઈને આત્મા એક શરીર ધારણ કરે, એટલે પાછું એને આ શરીરમાં એ જ એને જાણવાનું છે કે ભાઈ ભગવાન કેવા છે. જ્ઞાન એ જ હોવું જોઈએ. એટલે આપણું શ્રેષ્ઠ સંતાનનો આપણો જે સંકલ્પ છે, તો એ શ્રેષ્ઠ સંતાન એ જ્ઞાન કયું લેવા માટે આવે કે આ ભગવાનને જાણવાનું જ્ઞાન, અને એના આ જ્ઞાનથી આખા જગને ઉજાળે એવું સંતાન આપણે માંગીએ છીએ. એટલે જ્ઞાન એ આ જાણવા યોગ્ય પરમાત્માનું જ્ઞાન એને લેવાનું છે. પછી ઇતિ ક્ષેત્રમ તથા જ્ઞાનમ જ્ઞેયમ ચ ઉક્તમ સમાસતઃ મદ્ભક્ત એતત વિજ્ઞાય મદ્ભાવાય ઉપપદ્યતે. એટલે કે હે અર્જુન, આ પ્રમાણે ક્ષેત્ર,
જ્ઞાન તેમજ જાણવા યોગ્ય પરમાત્માનું સ્વરૂપ ટૂંકમાં કહ્યું. મારો ભક્ત એને તત્વથી જાણીને મારા સ્વરૂપને પામે છે. એટલે આ 3 વસ્તુ અત્યાર સુધીમાં બતાડી: ક્ષેત્ર, જ્ઞાન અને જાણવા યોગ્ય પરમાત્માનું સ્વરૂપ, કે આ પરમાત્માનું સ્વરૂપ કેવું છે, આ રીતનું. એટલે આપણે આ ભગવદ્ ગીતાની અંદર ભગવાન પોતે જ એક્સપ્લેન કરે છે કે આ અમારું સ્વરૂપ, એટલે કે પરમાત્માનું સ્વરૂપ કેવું છે, તમે કેવી રીતે જાણી શકો કે આ પરમાત્મા છે. એટલે એના લક્ષણો બધા આગળ સમજાવ્યા. અને પછી એટલે આપણે પણ આપણું બાળક જે ગર્ભમાં જે શરીર ધારણ કરીને જે આત્મા આવ્યું છે, તો એ આત્માને પણ આપણે સમજાવવાનું છે કે તારે પણ જે જ્ઞાન લેવાનું છે એ આ જ જ્ઞાન લેવાનું છે. પછી આગળ કહે છે કે પ્રકૃતિમ પુરુષમ ચ એવ વિદ્ધિ અનાદિ ઉભૌ અપી વિકારાન ચ ગુણાન ચ એવ વિદ્ધિ પ્રકૃતિ સંભવાન. અને હે અર્જુન, મૂળ પ્રકૃતિ અને પુરુષ એ બેને તું અનાદિ જાણ, અને રાગ દ્વેષ આદિ વિકારોને તથા ત્રિગુણાત્મક બધાય પદાર્થોને પણ પ્રકૃતિથી ઉદ્ભવેલા જાણ. હવે આ પુરુષ અને પ્રકૃતિ, બરાબર, કે આ ત્રિગુણાત્મક બધાય પદાર્થો, કયા ગુણ? ત્રિગુણ કયા? સત્વ, રજસ, તમસ. કે આ સત્વ, રજસ, તમસથી આ બધું જ સમસ્ત આ પદાર્થો બધા બનેલા છે. અને આ વિકારો, રાગ દ્વેષ આદિ વિકારો તથા ત્રિગુણાત્મક બધાય પદાર્થોને પણ પ્રકૃતિથી ઉદ્ભવેલા જાણ. એટલે કે એણે જ આ બધા બનાવ્યા છે, પ્રકૃતિએ. અને આ સત્વ, રજસ, તમસ એ દરેક જડ ચેતન દરેકની અંદર આ 3 ગુણ હોય છે, વધતા ઓછા પ્રમાણની અંદર હોય છે. એકેય ગુણ નથી એવું એકેય આ સૃષ્ટિમાં વસ્તુ નથી. એટલે સત્વ, રજસ, તમસ ત્રણેયમાં છે, 3 ગુણ બધામાં છે. પછી કહે છે કે કાર્યકરણ કર્તૃત્વે હેતુ પ્રકૃતિ ઉચ્યતે પુરુષ સુખ દુઃખાનામ ભોક્તૃત્વે હેતુ ઉચ્યતે. એટલે કે કારણ કે કાર્યો અને કરણોને ઉત્પન્ન કરવામાં પ્રકૃતિ કારણ કહેવાય છે, અને સુખ દુઃખોનો અનુભવ થવામાં જીવાત્મા કારણ કહેવાય છે. એટલે કહે છે કે આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી એ 5 સૂક્ષ્મ મહાભૂતો તથા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ અને જ્ઞાનેન્દ્રિયોના આ 5 વિષયો, આ 10નું નામ કાર્ય છે. પછી બુદ્ધિ, અહંકાર અને મન એ 3 અંતઃકરણો છે. પછી શ્રોત્ર, ત્વચા, રસના, નેત્ર અને ઘ્રાણ એ 5 જ્ઞાનેન્દ્રિયો છે. તેમજ વાક, હસ્ત, પાદ, ઉપસ્થ અને ગુદા એ 5 કર્મેન્દ્રિયો છે. આમ આ 13નું નામ કરણ છે. એટલે આ 13 અને પછી પેલા આગળના 2 10 એમ કરીને 23 વસ્તુઓનું આ એમણે કીધું કે ઉત્પન્ન કરવામાં પ્રકૃતિ કારણ કહેવાય છે. એટલે કે આ કેટલું આમ ડિસ્ગાઇઝ, એટલે આપણે આની પાછળનું વિજ્ઞાન જોઈએ તો આ 23 વસ્તુ જ એ લોકોએ મેન્શન કરી. અને આપણા શરીરમાં પણ 23 ક્રોમોઝોમ્સ હોય છે, કે જે બેઝિક લાઈફ છે એમાં એક
સેલ, એક કોષની અંદર આ 23 પેર હોય, એટલે એ પેરની અંદર ક્રોમોઝોમ્સ હોય. પછી જ્યારે એક આ ઝાયગોટ બને, ઝાયગોટ એટલે કે જ્યારે પુરુષના 23 ક્રોમોઝોમ્સ અને સ્ત્રીના 23 ક્રોમોઝોમ્સ એ બે ભેગા થાય અને એક નવું જીવન મળે, એટલે એ ત્યારે એ પાછા 46 થઈ જાય અને 23 પેરમાં રહે. એટલે એક સિંગલ 23 અને બીજા સિંગલ 23 એ બે ભેગા થાય ત્યારે એ એક ઝાયગોટ બને અને એ પાછું એક નવા આત્મા અંદર આવે અને એ નવું શરીર ધારણ કરે. એટલે હવે તમે વિચારો કે આ જે ગર્ભ બને છે કેવી રીતે. એટલે સ્પર્મમાંથી 23 ક્રોમોઝોમ્સ આવે, ઓવમના 23 ક્રોમોઝોમ્સ આવે, બરાબર. એ બે ભેગું થઈને આ ઝાયગોટ બને, એટલે ત્યારે આત્મા આવે છે. જો આ નોર્મલ, તમે જો સાયન્સના વિદ્યાર્થી હો તો તમે ભણ્યા હશો કે એક નોર્મલ સેલ ડિવિઝન, આપણો એક ચામડીનો કોષ પણ એ નવો બને છે અને એ નવો બને છે ત્યારે ચામડીનો કોષ પછી ચામડીનો જ કોષ બને છે, એમાંથી દાંત ના બને, કારણ કે એ 23 પેર ઓફ ક્રોમોઝોમ્સ, 46 ક્રોમોઝોમ્સ એ લઈને આવ્યું છે. ખાલી 23 ક્રોમોઝોમ્સ ક્યાં હોય? ઓવમ બનતું હોય ત્યારે એ 46માંથી અડધું થઈ જાય અને અડધા 23 જ ક્રોમોઝોમ્સ ઓવમમાં હોય. અને સ્પર્મમાં પણ એના શરીરમાં બીજા બધા જ સેલ્સની અંદર 23 પેર હોય, પણ એક સ્પર્મ બને ત્યારે એ પેરમાંથી અડધા જ 23 જ ક્રોમોઝોમ એમાં આવે અને 23 ના આવે. એટલે આ જ્યારે એક કોષમાંથી બીજો નવો કોષ બને છે ત્યારે એ નવું શરીર ધારણ નથી કરતું, એ એક આત્મા નથી આવતું. પણ જ્યારે 23 ક્રોમોઝોમ અને બીજા 23 ક્રોમોઝોમ્સ મળે છે ત્યારે એક નવો આત્મા એન્ટર થાય છે અને એ એક શરીરનું ધારણ કરે છે. એટલે આ આત્મા ત્યારે એન્ટર થાય છે. અને અહીંયા આગળ એમણે બતાડ્યું કે આટલી 23 વસ્તુઓનું બનેલું છે આખું આ જગત. હવે આપણે આગળ પછી જોઈશું કે એમણે જે આ બનાવ્યું એ કેવી રીતે આખું બનાવ્યું છે. આની પાછળનું તમે જો સાયન્સ વિચારવા જાઓ ને તો આ ભગવદ્ ગીતામાં પણ એટલું સાયન્ટિફિકલી આપણું ઓરિજિન બતાડ્યું છે, આખું બ્રહ્માંડનું પણ ઓરિજિન અને એક લિવિંગ સેલ, એક કોષ જે માણસ નથી બનાવી શકતો એ ભગવાને કેવી રીતે બનાવ્યો છે એ આખું બધું સમજાવેલું છે. તો એને આગળનું પછી આપણે આગળ જોઈશું. એટલે આપણે આપણા બાળકને એ જ કહેવાનું છે કે જાણવા યોગ્ય આ છે કે પરમાત્મા કોણ છે, કેવો છે, અને આપણા આખા જીવનની અંદર આપણો આ પ્રોસેસ અને ધ્યેય એ જ હોવો જોઈએ પરમાત્માને જાણવાનો.